વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓલ્ડ બુકના ઓબ્જેક્ટિવની ચર્ચા કરીશું. ચેપ્ટર નંબર 1ના ઓલ્ડ બુકના જે ઓબ્જેક્ટિવ છે એની વાત કરીશું. જી નીટમાં કેવા પ્રકારના એક્ઝામ્પલ પૂછી શકાય તેની વાત કરીશું. શોર્ટ ટ્રીકની વાત કરીશું. તો આ વિડીયોનું હોમવર્ક તમારે પૂરું કરીને મને સેન્ડ કરવાનું રહેશે. તો મહેરબાની કરીને આટલા સૂત્રો તમારે તૈયાર કરી દેવાના. તો જુઓ, આટલું યાદ રાખો. બે સમાન ગોળાઓ હોય, કેવા ગોળાઓ હોય? બે સમાન ગોળાઓ હોય. તો આ એક ગોળો, આ બીજો ગોળો. આનો ટોટલ વિદ્યુતભાર ધારો કે Q છે. હવે આ બંને વચ્ચે વાહક તાર જોડવામાં આવે. શું જોડવામાં આવે? વાહક તાર જોડવામાં આવે, અથવા તો સંપર્ક કરવામાં આવે. આના પરનો ટોટલ વિદ્યુતભાર કેટલો હતો? તો Q હતો. જો વાહક તાર જોડવામાં આવે અથવા તો સંપર્ક કરવામાં આવે તો દરેક ગોળા પરનો વિદ્યુતભાર કેટલો થઈ જશે? અડધો અડધો થઈ જાય. આના પર કેટલો વિદ્યુતભાર આવી જશે? Q/2. આના પર પણ કેટલો વિદ્યુતભાર આવી જશે? Q/2. તો આટલું તમારે યાદ રાખવાનું. જ્યારે બે સમાન ગોળાઓ આપેલા હોય, ટોટલ વિદ્યુતભાર આ બે ગોળાઓનો ટોટલ સરવાળો જો Q હોય, બંનેને સંપર્ક કરવામાં આવે અથવા વાહક તાર જોડવામાં આવે તો બંને સમાન ગોળાઓ હોય તો તેના પર વિદ્યુતભારનું વિતરણ પણ કેવું થાય? સરખું થાય. Q/2 જેટલું થાય. કેટલું થાય? Q/2 જેટલું થાય. કુલ વિદ્યુતભારના બે સરખા ભાગ કરી દેવાના. તો આ સમાન ગોળાઓ માટેની વાત થઈ. બે અસમાન ગોળાઓ આપેલા હોય તો એની વાત કરીએ. જો બે અસમાન ગોળાઓ આપેલા હોય, ધારો કે એકની ત્રિજ્યા આપણે કેટલી લઈએ? તો એક ગોળો જે છે તેની ત્રિજ્યા R1 છે. બીજો ગોળો જે છે એ ગોળાની ત્રિજ્યા R2 છે. આ બંને ગોળાને આપણે શું કરીએ? વાહક તાર વડે જોડી દઈએ. શેના વડે જોડી દઈએ? વાહક તાર વડે, અથવા સંપર્ક કરવામાં આવે. હવે આટલું યાદ રાખવાનું, જ્યારે બંને ગોળાઓને વાહક તાર વડે જોડવામાં આવે અથવા તો સંપર્ક કરવામાં આવે તો દરેક ઉપરનો વિદ્યુતભાર કેવો હશે? ધારો કે પહેલાં શરૂઆતમાં ટોટલ વિદ્યુતભાર કેટલો છે? તો Q છે. પણ જ્યારે વાહક તાર જોડવામાં આવે ને ત્યારે દરેક ઉપરનો વિદ્યુતભાર જો લઈએ તો આ ગોળા પરનો જે વિદ્યુતભાર જે છે, જે R1 ત્રિજ્યાનો ગોળો છે તેના પરનો વિદ્યુતભાર Q1 હશે. અને બીજો જે R2 ત્રિજ્યાનો જે ગોળો જે છે એ R2 ત્રિજ્યાના ગોળા પરનો વિદ્યુતભાર કેટલો હશે? તો Q2 હશે. વિદ્યુતભાર બદલાઈ જશે. હવે Q1નું સૂત્ર યાદ રાખવાનું. Q1 બરાબર આ બે ત્રિજ્યાઓનો સરવાળો કરી દો. તો છેદમાં બે ત્રિજ્યાઓનો સરવાળો એટલે કે R1 + R2. અંશમાં ત્રિજ્યા R1 અને કુલ વિદ્યુતભાર કેટલો લેવાનો? Q. એટલે Q2નું સૂત્ર તમે જાતે વિચારી શકો કેવું આવશે. તો વિડીયો પોઝ કરી જાતે સૂત્ર લખવાનો પ્રયત્ન કરો. તો વિડીયો પોઝ કરીને જો લખીએ તો નીચે છેદમાં શું આવશે? સરવાળો તો કે R1 + R2. ઉપર વિદ્યુતભાર કેટલો? તો R2. ત્રિજ્યા કેટલી? R2 × Q. આ રીતે પહેલા ગોળા પરનો વિદ્યુતભાર આટલો હશે અને બીજા ગોળા પરનો વિદ્યુતભાર આટલો જોવા મળે. આને અનુલક્ષીને નીટમાં પ્રશ્ન પૂછાયેલો છે. તો નીટમાં પૂછાયેલા પ્રશ્નની ચર્ચા કરી લઈએ આપણે. એ તમને આવડવું જોઈએ. તો જુઓ, R અને 2R ત્રિજ્યાના બે ગોળાઓ પર બે ગોળાઓનો વિદ્યુતભારો અનુક્રમે 2 કુલમ અને 4 કુલમ, અને અહીંયા આપણે લખી દઈએ 8 કુલમ છે. 2 કુલમ અને 8 કુલમ છે. તેમને R અંતરે મૂકતા લાગતું વિદ્યુતબળ F છે. હવે બંને ગોળાઓનો સંપર્ક કરાવી
સ્મોલ આર અંતરે મૂકતા લાગતું વિદ્યુત બળ શોધો. એટલે કે એફના સંદર્ભમાં તમારે શોધવાનું છે. તો લાગતું વિદ્યુત બળ ધારો કે એફ ડેશ લઈએ, એફ ડેશ છે તો એફ ડેશ અપોન એફ બરાબર ખાલી જગ્યા. આ પ્રકારનું એક્ઝામ્પલ પૂછાય તો તમને આપવું જોઈએ. તો અહીંયા જો આર અને 2r ત્રિજ્યાના બે ગોળાઓ ઉપરનું વિદ્યુતભાર અનુક્રમે 2 કુલમ્બ અને 8 કુલમ્બ આપી દીધો છે. તેમને સ્મોલ આર અંતરે મૂકતા લાગતું વિદ્યુતબળ કેટલું છે? તો એફ છે. હવે બંને ગોળાઓને સંપર્ક કરાવી અને સ્મોલ આર અંતરે મૂકતા લાગતું વિદ્યુતબળ કેટલું છે? તો એફ ડેશ છે. તો એફ ડેશ અપોન એફ શોધો. અહીંયા સ્મોલ આરની કિંમત આર કરતાં ખૂબ જ મોટી છે, એટલે કે મોટા અંતરે મૂકવામાં આવે છે. તો એફ ડેશ અપોન એફ બરાબર ખાલી જગ્યા શોધો. તો પહેલાં તો એક આર ત્રિજ્યાનો ગોળો છે, બીજો 2r ત્રિજ્યાનો ગોળો છે, તેના પરના વિદ્યુતભાર આપી દીધો 2 કુલમ્બ અને 8 કુલમ્બ. આર અંતરે મૂકીએ ત્યારે લાગતું વિદ્યુતબળ કેટલું છે? તો એફ છે, એવું પક્ષમાં આપી દીધું છે. એનો આપણે પહેલાં ઉપયોગ કરીશું. તો તમે પહેલાં પ્રયત્ન કરો જાતે ગણવાનો. સંપર્ક કર્યા પછી વિદ્યુતભારો બદલાઈ જશે. આ રીતે વિદ્યુતભારો મળશે. સંપર્ક પહેલાંનો વિદ્યુતભાર આપી દીધો છે, અહીંયા 2 કુલમ્બ છે, અહીંયા 8 કુલમ્બ છે. અંતર કેટલું આપ્યું છે? તો સ્મોલ આર આપેલ છે. ત્યારે લાગતું વિદ્યુતબળ એફ છે. સંપર્ક કર્યા પછીના વિદ્યુતભારો બદલાય છે. લાગતું વિદ્યુતબળ કેટલું છે? તો એફ ડેશ છે. તો એફ ડેશ અપોન એફનો આપણે ગુણોત્તર શોધવાનો છે. તો વિડીયોને પોઝ કરી પહેલાં જાતે પ્રયત્ન કરી જુઓ. તો હવે અહીં આપણે દાખલો કરીશું. તો જો અહીંયા દેના અહીંયા તમને 2 ગોળાઓ આપેલા છે. એક ગોળો છે જેની ત્રિજ્યા આર છે, બીજો જે ગોળો છે તેની ત્રિજ્યા 2r છે. આના આપણનો વિદ્યુતભાર 2 કુલમ્બ છે, આના આપણનો વિદ્યુતભાર કેટલો છે? તો 8 કુલમ્બ છે. હવે આ બંનેને કેટલા અંતરે મૂકેલ છે? આર અંતરે મૂકેલ છે. ત્યારે લાગતું વિદ્યુતબળ એફ છે. તો એફ બરાબર કે Q1ની જગ્યાએ 2, Q2ની જગ્યાએ 8 ભાગ્યા આર સ્ક્વેર. તો અહીંયા આપણને કે અપોન આર સ્ક્વેરની કિંમત તમને મળી જશે. તો 8 દુના કેટલા થશે? 16. 16 આપણે આ બાર લઈ જઈએ તો એફ અપોન 16. તો અહીંયા કે અપોન આર સ્ક્વેર. આવું આપણને એક સૂત્ર મળે. હવે સંપર્ક કરાવ્યા પછી કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર હવે તમને ખબર પડી જવી જોઈએ. કુલ વિદ્યુતભાર એટલે આ 2 ગોળા પરનો કુલ વિદ્યુતભાર તમારે લેવાનો છે. આ 2 ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? 2 કુલમ્બ વત્તા 8 કુલમ્બ. 2 કુલમ્બ વત્તા 8 કુલમ્બ એટલે કુલ વિદ્યુતભાર જો લઈએ તો કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો 2 વત્તા 8 એટલે 10 કુલમ્બ છે. R1ની જગ્યાએ કેટલા આપેલ છે? આર આપેલ છે. R2ની જગ્યાએ 2r આપેલ છે. એટલે પહેલા ગોળા પરનો આપણો વિદ્યુતભાર Q1 બરાબર શું મળશે? QR1 અપોન R1 પ્લસ R2. Qની જગ્યાએ આપણે 10 મૂકી દઈએ, R1ની જગ્યાએ R મૂકી દઈએ. R1 પ્લસ R2 એટલે આ બેનો સરવાળો કરો તો R વત્તા 2R, R વત્તા 2R બરાબર અહીંયા કેટલા થશે? તો 3R. તો પહેલા ગોળા પરનો વિદ્યુતભાર 10/3 કુલમ્બ થાય. બીજા ગોળા પરનો વિદ્યુતભાર આપણે Q2 શોધી કાઢીએ તો અહીંયા QR2 અપોન R1 પ્લસ R2. Qની કિંમત કેટલી છે? તો 10. R2ની કિંમત 2R અને છેદમાં કેટલા થશે? આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય? 3R. અહીંયા R ઉડી જશે તો આના પર કેટલા થશે? તો 20/3 કુલમ્બ. હવે આર અંતરે મૂકીએ તો લાગતું વિદ્યુતબળ એફ ડેશ છે. તો એફ ડેશ બરાબર કે Q1ની કિંમત મૂકી દઈએ 10/3, Q2ની કિંમત મૂકી દઈએ 20/3. એટલા જ અંતરે મૂકવામાં આવે તો ભાગ્યા આર સ્ક્વેર. તો અહીંયા આપણે જો કે અપોન આર સ્ક્વેર 10 ગુણ્યા 20 એટલે 200, 3 ગુણ્યા 3 એટલે 9. તો 200 ભાગ્યા 9 મળે. તો એફ ડેશ બરાબર કે અપોન આર સ્ક્વેર 200 ભાગ્યા 9. પણ કે અપોન આર સ્ક્વેરની કિંમત કેટલી છે તમે જુઓ. તો કે અપોન આર સ્ક્વેરની કિંમત એફ ભાગ્યા 16 છે. તો એ કિંમત અહીંયા આપણે મૂકી દઈએ. તો એફ ભાગ્યા 16 અહીંયા કેટલા? તો 200 ભાગ્યા 9. આનું તમે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપો. અહીંયા ભાગ ઉડાડો. અહીંયા ભાગ ચાલશે કેટલા? તો 2 ભાગ ચલાવો તો અહીંયા કેટલા થશે? 8. અહીંયા જો ભાગ ચલાવીએ તો કેટલા થશે? 100. અહીંયા ભાગ ચાલશે હજુ તો. અહીંયા ભાગ ચલાવીએ તો 2. અહીંયા 25 ચોગા 100. એટલે જવાબ કેટલો આવશે? તો 25 એફ ભાગ્યા 9 દુના 18. તો એફ ડેશ અપોન એફની કિંમત આપણને કેટલી મળે? તો એફ ડેશ અપોન એફની કિંમત જો લઈએ તો 25/18 મળે. તો આવા પ્રકારનું જો ઓબ્જેક્ટિવ પૂછાય તો એ તમને આવડવું જોઈએ.
હવે એક્ઝેક્ટ દાખલો તમે જાતે પ્રયત્ન કરજો। ધારો કે એક ગોળાની ત્રિજ્યા આપણે લઈએ કેટલી તો r અને બીજા ગોળાની ત્રિજ્યા છે 3r। આવા બે ગોળાઓ છે। આ બે ગોળાઓને કેટલા અંતરે મૂક્યા છે? r અંતરે। તે લાગતું બળ, તો એ વખતે જે લાગતું બળ જે છે એ F છે। લાગતું બળ F છે। બંને ગોળાઓનો સંપર્ક કરવામાં આવે। હવે તેમના પરનો વિદ્યુતભાર પણ લઈ લઈએ। તેમના પરનો વિદ્યુતભાર અનુક્રમે 1 કુલમ અને 5 કુલમ છે। તો r ત્રિજ્યાના ગોળા પર 1 કુલમ વિદ્યુતભાર છે, 3r ત્રિજ્યાના ગોળા પર 5 કુલમ વિદ્યુતભાર છે। આ બંનેનો શું કરવામાં આવે? સંપર્ક કરવામાં આવે। અથવા તો અહીંયા લઈ લઈએ 7 કુલમ વિદ્યુતભાર છે। આના પર 7 કુલમ વિદ્યુતભાર, આના પર 1 કુલમ વિદ્યુતભાર, એ બંનેનો સંપર્ક કરાવી r અંતરે મૂકતા લાગતું બળ F છે। સોરી, એ પહેલાંનું બળ F છે। સંપર્ક કરાવી અને પછી જ્યારે r અંતરે મૂકવામાં આવે, સંપર્ક કર્યા બાદ r અંતરે મૂકતા લાગતું બળ F' છે। તો F' અપોન F બરાબર ખાલી જગ્યા। તો આ કામ તમારે જાતે પૂરું કરવાનું છે। હવે બીજી એક વાત, ધારો કે બે વિદ્યુતભારોનું તંત્ર હોય, તો આ પણ તમારે નીટ માટે યાદ રાખવાનું છે। જી માટે યાદ રાખો, ગુજકેટ માટે યાદ રાખો અને બોર્ડ માટે યાદ રાખો। તો બોર્ડની અંદર 50 ઓબ્જેક્ટિવ જે છે ને શરૂઆતના, એ 50 ઓબ્જેક્ટિવ માટે તમારે આની ટૂંકી રીત યાદ રાખવાની। તો ધારો કે બે વિદ્યુતભારો આપેલા હોય, ધારો કે એક વિદ્યુતભાર Q1, બીજો વિદ્યુતભાર Q2। હવે આ બે વિદ્યુતભારોને જોડતી રેખા છે। હવે આ બે વિદ્યુતભારોને જોડતી રેખા માટે તમારે આટલું યાદ રાખવાનું, તટસ્થ બિંદુ ક્યાં મળે? તટસ્થ બિંદુ કોને કહેવાય? તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અથવા વિદ્યુત બળ શૂન્ય હોય, તેને તટસ્થ બિંદુ કહેવાય। હવે જો આ બે સજાતીય વિદ્યુતભારો હોય, કેવા વિદ્યુતભારો હોય? સજાતીય વિદ્યુતભારો માટે જો સજાતીય વિદ્યુતભારો હોય તો બેમાંથી જે વિદ્યુતભારનું મૂલ્ય યાદ રાખવાનું, નિશાની ભૂલી જવાની, ઋણ નિશાની ધન નિશાની ભૂલી જવાની, જેનું મૂલ્ય નાનું હોય તેની નજીકમાં x અંતરે મળે। ધારો કે આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું છે? r છે। ધારો કે Q1નું મૂલ્ય નાનું છે, તો આની નજીકમાં x અંતરે તટસ્થ બિંદુ મળે। આટલું યાદ રાખવાનું। તો અહીંયા હું લખી દઉં છું કે Q1 લેસ દેન Q2 છે, મોડ ઓફ Q1 લેસ દેન મોડ ઓફ Q2। તો નાનો વિદ્યુતભાર છે, તો તેની નજીકમાં x અંતરે આપણને શું મળે? તટસ્થ બિંદુ મળે। હવે એ તટસ્થ બિંદુ જો શોધવું હોય તેનું સૂત્ર યાદ રાખવાનું। આ અંતર x શોધવું હોય તો x બરાબર આ r ભાગ્યા વર્ગમૂળમાં આટલું યાદ રાખવાનું, Q2 ભાગ્યા મોટું મૂલ્ય મોડ ઓફ Q2 ભાગ્યા મોડ ઓફ Q1, ઋણ હોય તો એ ધન કરી દેવાના। અને બે જો સજાતીય વિદ્યુતભારો હોય તો અહીંયા આપણે શું લખીશું? +1 વર્ગમૂળની 12 +1। આ ટૂંકું સૂત્ર યાદ રાખવાનું। અને જો વિજાતીય વિદ્યુતભારો હોય, કેવા વિદ્યુતભારો હોય? વિજાતીય વિદ્યુતભારો। ધારો કે આ Q1, બીજો વિદ્યુતભાર આપણે Q2 લઈએ। આ બે વિદ્યુતભારોને જોડતી રેખા, બે કેવા વિદ્યુતભારો છે? તો વિજાતીય વિદ્યુતભારો છે। પરંતુ અહીંયા એક વિદ્યુતભારનું મૂલ્ય નાનું છે, મૂલ્યની જ વાત કરું છું, અહીંયા મોડ કરી દેવાનું એટલે મૂલ્ય તમને મળી જશે, નિશાની ધ્યાનમાં રાખવાની નથી। તો ધારો કે Q1ની કિંમત નાની છે, તો આની નજીકમાં x અંતરે તટસ્થ બિંદુ મળે। અહીંયા બિંદુ P આગળ તટસ્થ બિંદુ એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અથવા તો વિદ્યુત બળ શૂન્ય હોય। આ અંતરને આપણે x વડે દર્શાવીશું। આ બે વચ્ચેનું અંતર જે છે અંતરના r વડે દર્શાવીએ। તો એ વખતે તટસ્થ બિંદુનું સૂત્ર x બરાબર અંશમાં તો rના r જ આવશે, છેદમાં પણ મોડ ઓફ Q2 ભાગ્યા Q1, જેનું મૂલ્ય મોટું હોય અંશમાં લેવાનું, જેનું મૂલ્ય નાનું હોય એને છેદમાં લખો। અને વિજાતીય છે એટલે એક ધન ને ઋણ એટલે અહીંયા -1, સજાતીય એટલે બંને ધન હોય અથવા બંને ઋણ હોય એટલે +1, વિજાતીય હોય તો અહીંયા શું લખીશું? -1 લખીશું। તો એ વખતે xની કિંમત આપણને આ રીતે મળે।
તો આટલું તમારે યાદ રાખવાનું. વિજાતીય વિદ્યુતભારો હોય તો -1, સજાતીય વિદ્યુતભારો હોય તો +1. તટસ્થ બિંદુ જે વિદ્યુતભારનું મૂલ્ય નાનું હશે તેની નજીકમાં અહીંયા બહારની બાજુ મળે. અહીંયા તટસ્થ બિંદુ જે વિદ્યુતભારનું મૂલ્ય નાનું હશે તેની અંદરની બાજુ મળે. સજાતીય વિદ્યુતભારો માટે બે વિદ્યુતભારોની અંદરની બાજુએ તટસ્થ બિંદુ મળે અને વિજાતીય વિદ્યુતભારો જો હોય તો તટસ્થ બિંદુ બહારની બાજુએ મળે છે. આ તો આપણે વાત કરી શેના માટેની? વિદ્યુત ક્ષેત્ર માટેની અને શેના માટે? વિદ્યુત બળ માટેની. પરંતુ જો વિદ્યુત સ્થિતિમાન શોધવાનું હોય તો વિદ્યુત સ્થિતિમાનની બે શક્યતાઓ લેવી પડે. અંદરની બાજુની શક્યતા લેવી પડે અને બહારની બાજુની એ શક્યતા લેવી પડે. બંને શક્યતાઓ લેવી પડે. એ વખતે બંને શક્યતાઓ તમારે ધ્યાનમાં રાખવાની. પરંતુ વિદ્યુત સ્થિતિમાન વખતે આ વર્ગમૂળ આવશે નહીં. તો વિદ્યુત સ્થિતિમાન માટે બંને શક્યતાઓ લેવી પડે. તો વિદ્યુત સ્થિતિમાન માટે બંને શક્યતાઓ લેવાની. ધ્યાનમાં લેવી. એક બહારના અંતર માટે x બરાબર r અપોન અહીંયા શું લખીશું? મોડ ઓફ Q2 ભાગ્યા Q1 વત્તા 1 અને બીજો x બરાબર r અપોન મોડ ઓફ Q2 ભાગ્યા Q1 -1. આ બંને શક્યતાઓ શેના માટે આવશે? તો વિદ્યુત સ્થિતિમાન માટે આવશે. વિદ્યુત સ્થિતિમાન આપણે બીજા ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે, પણ અત્યારે એનું સૂત્ર તમારે યાદ રાખી લેવાનું. તો એ વખતે તટસ્થ બિંદુ આપણને આ સૂત્રની મદદથી મળે. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો આ વિદ્યુત સ્થિતિમાનના આપણે v વડે દર્શાવ્યું, પણ આ ચર્ચા આપણે કરીશું ચેપ્ટર નંબર 2માં. પણ અત્યારે એના જેવું સૂત્ર છે, માટે તમે આ બે સૂત્રો યાદ રાખવાના. પણ વિદ્યુત સ્થિતિમાન માટે બંને શક્યતાઓ લેવી પડે. જ્યારે આમાં એક જ શક્યતા આવશે. જો સજાતીય વિદ્યુતભારો હોય તો આ શક્યતા વાપરવાની, અને જો વિજાતીય વિદ્યુતભારોનું તંત્ર હોય તો તમારે આ શક્યતાનો ઉપયોગ કરવો પડે. આટલું તમારે યાદ રાખવાનું. હવે તમે ઓલ્ડ બુકનું 9મું ઓબ્જેક્ટિવ જુઓ. ઓલ્ડ બુકનું 9મું ઓબ્જેક્ટિવ જુઓ કે બે બિંદુવત વિદ્યુતભારો Q અને 4Q. હવે એકનો વિદ્યુતભારનું મૂલ્ય Q છે, બીજા વિદ્યુતભારનું મૂલ્ય 4Q છે. બંને ધન જ છે. જો આ ઋણ હોય તો આ ઋણ થાય, અને આ ધન હોય તો આ ધન થાય. એટલે બે સજાતીય વિદ્યુતભારો કહેવાય કે બે સરખા વિદ્યુતભારો છે. આ ધન અને ઋણ હોત તો વિજાતીય વિદ્યુતભારો કહેવાય, પણ બંને ધન છે માટે કેવા વિદ્યુતભારો કહેવાય? સજાતીય. જો Qને તમે માઇનસ વડે દર્શાવો તો 4Q એ માઇનસ થઈ જાય ને, એટલે બે સજાતીય વિદ્યુતભારો. તો આ બે સજાતીય વિદ્યુતભારો છે. હવે આ બંનેને એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે મૂકેલ છે. તો આ Q1ની કિંમત આપી દીધી છે, આ Q2ની કિંમત આપી દીધી છે, આ Rની કિંમત આપી દીધી. તો તેમની જોડતી રેખા પર ખાલી જગ્યા રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 એટલે કયું બિંદુ કહેવાય? તટસ્થ બિંદુ કહેવાય. હવે આ તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે તે તમારે શોધવાનું છે. તો સૂત્રને ધ્યાનમાં રાખીને તમે જાતે વિચારો. પહેલાં વિડીયોને પોઝ કરો, જાતે પ્રયત્ન કરો. તમને જવાબ મળે છે કે નહીં તમે જુઓ. પહેલાં તો આ બે સજાતીય વિદ્યુતભારો છે, માટે તટસ્થ બિંદુ ક્યાં મળશે? તો બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર બે વિદ્યુતભારોની અંદરની સાઈડ મળે. જે વિદ્યુતભારનું મૂલ્ય નાનું હોય તેનાથી x અંતરે મળે. આ બેમાંથી કોનું મૂલ્ય નાનું છે તમે જાતે વિચારો. તો આ Q છે ને આ 4Q છે, તો આનું મૂલ્ય નાનું કહેવાય કે નહીં? આનું મૂલ્ય નાનું હોવાથી આનાથી x અંતરે તટસ્થ બિંદુ મળે. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર r બરાબર 30 સેન્ટીમીટર આપી દીધા છે. તમારો ગોલ કયો છે? તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો, એટલે x શોધવાનો છે. કેટલા અંતરે, કેટલા બિંદુએ? બિંદુએ એટલે કે અંતરે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 હશે, તો તીવ્રતા 0 થાય તે અંતર તમારે શોધવાનું છે. તો તમે જાતે પ્રયત્ન કરી જુઓ. પહેલાં ના આવડે તો હું શીખવાડું છું. તો આટલું કામ તમારે કરવાનું છે. તો જુઓ, તટસ્થ બિંદુ માટે અહીંયા જો Q1ની કિંમત આપી દીધી છે Q, Q2ની કિંમત કેટલી આપી છે? 4Q. ત્યાં પછી R બરાબર 30 સેન્ટીમીટર. કેવા વિદ્યુતભાર? X શોધવાના છે. કેવા વિદ્યુતભારો છે? તો સજાતીય વિદ્યુતભારો છે. સજાતીય વિદ્યુતભારો હોવાથી અહીંયા આપણે Q લઈએ, અહીંયા 4Q લઈએ. આ બે વિદ્યુતભારોને જોડતી રેખા, અહીંથી આ અંતર x અંતરે. બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર 0 છે. બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0 છે. આ બે વચ્ચેનું અંતર આપી દીધો. R બરાબર કેટલા આપેલા છે? 30 સેન્ટીમીટર. તો ચલો તટસ્થ બિંદુ શોધવા માટેનું સૂત્ર કયું આવશે? x બરાબર R અપોન વર્ગમૂળમાં શું લખીશું? મોટો વિદ્યુતભાર Q2 ભાગ્યા Q1 અને સજાતીય વિદ્યુતભારો છે માટે અહીંયા શું આવશે? +1. Rની કિંમત આપણે 30 મૂકી દઈએ. અહીંયા વર્ગમૂળમાં 4Q ભાગ્યા Q, માઇનસ હોય તો પ્લસ થઈ જશે મોડ કરીએ ત્યારે,
એટલે જ આ મોડ કર્યો છે માઇનસના પ્લસ કરવા માટે। આ ક્યુ ક્યુ ઉડી જશે, 4નું વર્ગમૂળ 2, 2 વત્તા 1 એટલે 3, એટલે 30/3, 30/3 એટલે 10 સેન્ટીમીટર થાય। તો તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે છે? 30 સેન્ટીમીટર અંતરે મળે છે। તો ક્યુથી 30 કેટલા? ક્યુથી 10 સેન્ટીમીટર અંતર, અહીંથી 10 સેન્ટીમીટર થાય। તો ફોર ક્યુથી કેટલું અંતર થાય? તો 30માંથી 10 બાદ કરો તો 20 સેન્ટીમીટર અંતરે મળે। તો ફોર ક્યુથી 20 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે અને ક્યુથી કેટલા અંતરે મળે? તો 10 સેન્ટીમીટર અંતરે મળે। તો આમ તમારે નક્કી કરવાનું છે સાચો જવાબ કયો આવે। તો તમે જુઓ, ફોર ક્યુ વિદ્યુતભારથી 20 સેન્ટીમીટર અંતર, તો આ તો સાચો થઈ ગયો। ક્યુ વિદ્યુતભારથી 7.5 આ ખોટો છે। ફોર ક્યુ વિદ્યુતભારથી 15 સેન્ટીમીટર ખોટો છે અને ક્યુ વિદ્યુતભારથી 5 સેન્ટીમીટર ખોટો છે। પણ કદાચ તમને એમ કીધું કે ક્યુ વિદ્યુતભારથી 10 સેન્ટીમીટર, તો પછી એ પણ કેવો કહેવાય? સાચો કહેવાય। ચલો ખ્યાલ આવી ગયો। તો આ તમને આવડવું જોઈએ। ધારો કે આવો જ દાખલો છે, એક વિદ્યુતભાર આપણે Q1 બરાબર Q લઈએ, બીજો વિદ્યુતભાર ફોર ક્યુ બરાબર એ માઇનસ ક્યુ લઈ લો। ચલો માઇનસ ફોર ક્યુ લઈ લો। તો આ તો કેવા વિદ્યુતભારો થઈ ગયા? વિજાતીય વિદ્યુતભારો થઈ ગયા। વિજાતીય વિદ્યુતભારો હોય તો તટસ્થ બિંદુ શોધવું હોય તો ક્યાં મળશે બોલો? તો આ દાખલો આપણે એક એક્સ્ટ્રા દાખલો વિચારીએ। ધારો કે એક વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? તો Q છે। બીજા વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? તો માઇનસ ફોર ક્યુ છે। તો આ તો વિજાતીય વિદ્યુતભારો થઈ ગયા। વિજાતીય વિદ્યુતભારો હોય તો આટલું યાદ રાખવાનું, જેનું મૂલ્ય નાનું હોય તેની નજીકમાં તટસ્થ બિંદુ મળે। તો આનું મૂલ્ય નાનું છે તો અહીંયા તટસ્થ બિંદુ x અંતરે મળે। ક્યુથી x અંતરે બિંદુ P આગળ તટસ્થ બિંદુ મળે। આ અંતર કેટલું આપ્યું છે? 30 સેન્ટીમીટર આપી દીધું છે। તમને એમ થતું છે કે આ ક્યુ છે ને માઇનસ ફોર ક્યુ તો આ નાનો કહેવાય, પણ નહીં, નિશાનીને ધ્યાનમાં નહીં લેવાની, તમારે ખાલી માત્ર મૂલ્ય ધ્યાનમાં લેવાનું। તો અહીંયા ક્યુ છે ને અહીંયા ફોર ક્યુ છે, તો નાનું મૂલ્ય આ છે, તો એની નજીકમાં બહારની બાજુએ તટસ્થ બિંદુ મળે। ખાસ યાદ રાખવાનું, એ ભૂલ થવી જોઈએ નહીં, આવી ભૂલ કરવાની નથી। તો હવે તટસ્થ બિંદુનું સૂત્ર વાપરીએ તો x બરાબર r/mod(q2/q1). અહીંયા શું આવશે? વિજાતીય વિદ્યુતભારો હોય તો -1, આરની કિંમત 30। અહીંયા જો લખીએ તો Q2ની કિંમત કેટલી છે? તો મોડ કરી દઈએ તો 4Q, Q1ની કિંમત Q -1, આ Q 4નું વર્ગમૂળ 2, 2માંથી 1 જાય તો 30/2માંથી 1 જાય તો 1, એટલે અહીંયા કેટલા આવશે? 30 સેન્ટીમીટર આવે। એનો મતલબ એ થયો કે આ અંતર કેટલું થયું? 30 સેન્ટીમીટર। તો ક્યુથી કેટલા અંતરે? 30 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે। કોને? તો માઇનસ ફોર ક્યુની વિરુદ્ધ દિશામાં 30 સેન્ટીમીટર અંતરે મળે। અને માઇનસ ફોર ક્યુથી કીધું હોય તો 30 + 30 એટલે કે ક્યુ તરફ 60 સેન્ટીમીટર અંતરે મળે। માઇનસ ફોર ક્યુથી કઈ બાજુ? ક્યુ તરફ 60 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે। અને ક્યુ માટે લખીએ તો શું લખાય બોલો? માઇનસ ફોર ક્યુની વિરુદ્ધ દિશામાં 30 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે। તો આવા પ્રકારના જો દાખલા હોય તો એ દાખલા તમને આવડવા જોઈએ। હવે એવો તમારે એક્સ્ટ્રા દાખલો તમારે જાતે વિચારવાનો છે। એક વિદ્યુતભારનું મૂલ્ય આપણે Q લઈએ અને બીજા વિદ્યુતભારનું મૂલ્ય 9Q છે। આવા બે વિદ્યુતભારો છે અને આ બે વિદ્યુતભારોને 60 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે। તો તટસ્થ બિંદુ શોધો। એવું જ એક વિદ્યુતભારનું મૂલ્ય આપણે -Q લઈએ અને બીજા વિદ્યુતભારનું મૂલ્ય 9Q છે અને એમને પણ 60 સેન્ટીમીટર અંતરે મૂકેલ છે। તો તટસ્થ બિંદુ શોધો, એટલે કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય તે બિંદુ શોધવાનું છે। તો આવા પ્રકારનો જો એક્ઝામ્પલ પૂછાય તો તમને આવડવો જોઈએ। જો વિદ્યુત સ્થિતિમાન શોધવાનું જો કીધું હોત તો આ વર્ગમૂળ તમારે લેવાનું નહોતું। તો 4Q/Q એટલે કેટલા થશે? 4 - 1 એટલે 30/3, અને 30/3 એટલે અહીંયા 3 સેન્ટીમીટર આવે। અને અહીંયા જો લખીએ તો 4Q/Q એટલે કેટલા? 4 ને 1 5 એટલે 30/5 એટલે 6 સેન્ટીમીટર। 6 સેન્ટીમીટર અંદરની બાજુ અને 10 સેન્ટીમીટર બહારની બાજુ। આવા બે તટસ્થ બિંદુઓ મળે જ્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? 0 હોય। તો વિદ્યુત સ્થિતિમાન 0 હોય તેવી બે શક્યતાઓ તમે અહીંયા વિચારી શકો। તો એ વખતે વિદ્યુત સ્થિતિમાનવાળું સૂત્ર વાપરવાનું, પણ આપણે એની ચર્ચા ડિટેલમાં બીજા ચેપ્ટરમાં કરવાની છે, માટે આટલું તમારે યાદ રાખવાનું। તો આમ તટસ્થ બિંદુ માટેના બે એક્સ્ટ્રા દાખલા તમારે જાતે વિચારવાના રહેશે।